તો આ પાઉં, આ બોળ્યા આપણે તીખા મોડા અને આ મસ્ત લાલ અને લીલી ચટણી. હા હા, લસણની ચટણીનો ચમકારો જે છે ને એ જીભના અગ્રભાગમાં ફીલ કરવા માટે આ ચટણી હું સ્પેશિયલી માગું છું. એમાં એની પાઉની સાથે ખાવાનું છે. હું તીખા મોડા બનાવું ને? હા, બનાવી નાખો. તમારે હાવું જેવા તીખા બનાવો. કેવા મારા હાવું જેવા તીખા બનાવું? તમારે હાવું જેવા. ઓકે. મારા હાવું જેવા તીખા બનાવું? હા. આખા હિન્દુસ્તાનમાં એક વ્યક્તિ હશે, લોકો જલારામ બાપાની માળા કરે, લોકો ભગવાનની માળા કરે, શિવની માળા કરે, પણ એક વ્યક્તિ આખા હિન્દુસ્તાનમાં છે કે જે સાસુની માળા કરે. દુકાન ચાલુ થઈને ત્યાં સુધી, દુકાન બંધ થાય ત્યાં સુધી એ સાસુના સમજ લીધે રાખે. ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને રાજકોટની એક એવી ડિશ કે જે હજુ રાજકોટની બહાર એટલી પોપ્યુલર નથી, પણ રાજકોટના લોકો સ્નેક્સમાં હજી સાંજ પડે ને તો પાઉની સાથે ખાવાનું બહુ પસંદ કરે છે, અને એ છે આ તીખા મોરા, જે લાલ અને લીલી ચટણી સાથે રાત્રે, ખાસ કરીને રાત્રે 11 વાગ્યા પછી ખાવા લોકો વધારે પસંદ કરતા હોય છે. લસણની ચટણીનો ચમકારો જે છે ને એ જીભના અગ્રભાગમાં ફીલ કરવા માટે આ ચટણી હું સ્પેશિયલી માગું છું. એમાં એની પાઉની સાથે ખાવાનું છે. આમ જો તો મને રેડિયોના દિવસો યાદ કે રેડિયોમાં તીખા મોરા કરીને મારું એક સ્પાર્કલર હતું. તીખાભાઈ, મોરાભાઈ બે વચ્ચેનું કોન્વર્ઝેશન અને એની તીખી મીઠી વાતો. રાજકોટમાં તીખા મોરા ખાવાનું ચલણ દાયકાઓથી છે. ભેળનું કડક સ્વરૂપ છે. હવે હું ક્યાં આવ્યો છું અને આ જગ્યા ક્યાં છે એ બધી વાત કરું તમને એની પહેલાં તમને આ વ્યક્તિને મળી લો કે જે વ્યક્તિ દિવસ દરમિયાન સેંકડો વખત પોતાના સાસુને યાદ કરે છે. આવા હિન્દુસ્તાનમાં મેં પ્રથમ વખત જોયા. લોકો ભગવાનના નામની માળા કરતા હોય, પણ અહીંયા એમના દ્વારા દિવસમાં અનેક માળાઓ સાસુના નામની થઈ જાય છે, અને એમાં પણ તીખી ચટણી એડ કરતાં પહેલાં સાસુને પહેલાં યાદ કરવામાં આવે. તીખા બનાવું મારા હાવું જેવા? ના, એટલા બધા નહીં, એટલે ખાઈ શકાય એવા. ઓકે. તો છોકરાના હાવું જેવા બનાવી દઈશ. છોકરાને સાસુ મોડા છે એમ. અને એક વાત તમને કહી દઉં કે આ રમૂજી સ્વભાવ ધરાવતા મહેન્દ્રભાઈની લારી અહીંયા 1, 2, 5 કે 10 વર્ષથી નહીં, પણ 40 વર્ષથી તો હું પોતે જોઉં છું, કારણ કે આ રસ્તા ઉપર મારા બાળપણના ઘણા દિવસોનું સંભાળના છે. મેં અહીંનો નાસ્તો નાનપણમાં ઘણી વખત કરેલો, અને ઘણા વર્ષો પછી મારે પાછું અહીંયા આવવાનું થયું. જો કે એ સમયે તો હું બહુ નાનો હતો એટલે મને ખબર નહોતી કે સાસુ નામનું તત્વ કેવું હોય. કદાચ ત્યારે મહેન્દ્રભાઈ સમ ન પણ ખાતા હોય. આની સાથે લોકો મોડા કે પાવ અને ચટણી ખાતા હોય. પાવ અને ચટણી. જો કે અહીંયા સાસુના સમ વાળી રમૂજી વાતની સાથે હું એક કહેવાનું તમે ભૂલીશ નહીં કે અહીંયા જે તીખી ચટણી મળે છે ને, ખાસ કરીને મહેન્દ્રભાઈ પોતાના સાસુના સ્વભાવનો પર્યાય જે છે એ આ ચટણીને બનાવી દીધી છે. આ છે ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી ટોકીઝ વાળો રસ્તો છે. રાતના વાગ્યા છે 11:15, અને તમને આ એરિયામાં અત્યારે સૂરજ ઉગેલો દેખાય. આ રસ્તો 3 વસ્તુ માટે ફેમસ છે. એક તો સ્વામિનારાયણ મંદિર, એક છે કરણસિંહજી બાલાજી, અને રાજશ્રી ટોકીઝ, અને સ્પેશિયલી જલારામ બેડ હાઉસ. અને એની મસાલા મસ્ત છાશ. તો આ છે એના તીખા મોળા, પાઉં અને તીખી ચટણી સાથે. હવે તમને બીજી ડિશ દેખાડું. ખાસ કરીને આમ તમને લાગશે તો દાબેલી બનતી એવું, પણ દાબેલી નથી. આ એકચ્યુઅલી ભરેલી છે, અને એ પણ તીખા મોળા ભરેલી. તો આજે સાસુના સમવાળી મજાક કરીને એ ખાસ કરીને જૂના ગ્રાહકો સાથે હોય છે કે જે લોકો એમની લાલ ચટણી ખાવા માટે ટેવાયેલા હોય છે, પણ આ વખતે કદાચ લાલ ચટણી ન ખાવે તો આગળના ભાગરૂપે સાસુના સમ સાથે જોડી દેવામાં આવે છે. તો કોઈ ઓફેન્સ નહીં કરતા જો તમારા સાસુના સ્વભાવને પણ આ લાલ ચટણી સાથે કંઈક મેળ પડતો હોય તો. બધું પોતાની રીતે ઓઢી નહીં લેતા. સમજ રહ્યો આપ? સમજ રહ્યો? તમે વિચાર કરો, અહીંયા રાત પડે અને સૂરજ ઉગે એવી સિચ્યુએશન છે. આ મિત્રો અત્યારે આવ્યા છે ક્યાંથી? સંતકબીર રોડથી. સંતકબીર રોડ. વાહ વાહ. શું ખાવા આવ્યા છો અહીંયા? ભેળ ખાવા?
સ્પેશિયલ જલારામની. એમની અહીંયા આવો એટલે સૌથી પહેલા તો શું જોવા મળે? સૌથી પહેલા તો જલારામનું જોયું. મોજ આવી જાય. મોજ આવી જાય, સ્વભાવ. સ્વભાવ એનો એવો. પછી સાસુ નામ આપે કે નહીં? આપે ને. હા, એમની હાવું ના આમ ખાતા હોય. કેમ? હા. અહીંની કઈ કઈ વસ્તુ વધારે તમને ભાવે? આમાં તો ભેળ, તીખા મોરા, સેવ પૂરી, દહીં પૂરી, લિસ્ટ કાઢો, તમને કઈ વસ્તુ ભાવે? આપણે તો ભેળી ખાવા આવી. સ્પેશિયલ ભેળ ખાવા. ભેળ ખાવા. વાહ વાહ. કેટલા વાગે રાત્રે? રાતે 11:30 12 વાગી જાય. ઓહો, 12 વાગે ને તમને દિવસ ઉગ્યા? હા. વાહ વાહ, સરસ. ચલો, શું નામ તમારું? કાનો. દાદાનો કાનો. દાદાનો કાનો. અરે વાહ. આ છે ને તીખા મોરા એ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટની સ્પેશિયાલિટી છે. ભેળનું એક એવું ક્રિસ્પી સ્વરૂપ છે. ભેળમાં તો સેવ મોરા તમારા મોઢામાં એકદમ મેલ્ટી થઈ જાય એક ટાઈમે. પણ આને ચાવવાની જે મજા આવે ને, આ ડીશ ભેળ કરતા થોડી લાંબી ચાલે. એમાં મિત્રો સાથે વાતો કરતા કરતા તમે તીખા મોરા ખાતા હો, 3-4 પાઉં ક્યાં વયા જાય. એમાં સ્પેશિયલી આ લાલ ચટણી, અને આ લાલ ચટણીમાં બોળીને તમે ખાઓ, અને આ ચટણી તમારા જીભના અગ્રભાગમાં ફીલ થાય, એ જ તીખા મોરાની મજા. આ બહુ રેન્ડમ ને કેઝ્યુઅલ વિડીયો હતો. હું ફટાફટ અહીંથી નીકળો તો હનુમાનજીના મંદિર જવા માટે. ત્યારે મને કીધું કે નાનપણની પાછી છે ને ફ્લેશબેકમાં જઈ અને થોડી નોસ્ટાલ્જિક ફીલ લઈ લઉં. અહીંયા આવ્યો એટલે સૌથી પહેલા તો સાસુના સંબંધ મળ્યા. આપણે મહેન્દ્રભાઈ પાછું પૂછશું, હું કે એનો જે જવાબ આવ્યો ને એમાં મને સેટિસ્ફેક્શન નથી. કે એ વારે વારે પોતાની સાસુને પણ યાદ કરે, કસ્ટમરની સાસુને પણ યાદ કરે, અને પોતાના દીકરાના સાસુને પણ યાદ કરે. એટલે દર 2-5 મિનિટે જે વ્યક્તિના મોઢે સાસુનું નામ હોય ને, આખા હિન્દુસ્તાનમાં એક વ્યક્તિ હશે. લોકો જલારામ બાપાની માળા કરે, લોકો ભગવાનની માળા કરે, શિવની માળા કરે, પણ એક વ્યક્તિ આખા હિન્દુસ્તાનમાં છે કે જે સાસુની માળા કરે. દુકાન ચાલુ થાય ત્યાં સુધી, દુકાન બંધ થાય ત્યાં સુધી એ સાસુના સમજ દીધેલા છે. શું કામ દીધેલા કે આપણે એમને પૂછીએ. પણ એની પહેલા આપણે તીખા મોરા ખતમ કરીએ. હા હા, તીખા મોરા એક બાનું છે. મને તો ખરેખર બ્રેડ ની સાથે ચટણી છે ને, એ પાછું આને જોઈએ. મહેન્દ્રભાઈ, સાસુનું સમીકરણ શું છે? મારા હાવું છે બહુ મગજના તીખા છે, એટલે મારે હમ ખાવા એને મારી ગળવાળી 2 એવા તીખા છે. ઈ 3 વર્ષથી હું હોઉં છું. ઈ દાંત કાઢે. ઈ દાંત કાઢે, પણ તમે 2 મિનિટે યાદ કરો છો એનું શું કરી મજબૂરી કા નામ આત્મા જાણજે. તો દિવસમાં કેટલી વખત નામ લેવાય છે સાસુ? કહેવાય એમ મારા હાવું સાંભળી જાય અત્યારે. એમની 2-3 માળા થઈ જતી હશે. આરામથી થઈ જાય. આપણી કઈ વસ્તુ સૌથી વધારે ફેમસ છે અહીંયા? બધા તીખા મોડા દહીં તોડા ફરી. દહીં ચોળા ફરી. કેટલા વાગે શરૂઆત કરી દીધી આપણે? આપણે સાંજે 5 થી રાતના 2 વાગે. રાત્રે 2 વાગ્યા સુધી. પૈસાની ફૂલ જરૂર છે એટલે. અને મેં એક વસ્તુ જોયું કે તમારી લાલ ચટણી છે, તમારી આ બ્રાન્ચ છે ને એક જુબેલી બ્રાન્ચ, હા, એની લાલ ચટણી માટે લોકો ખાસ આવતા હોય. એ લાલ મરચાની બધી ભેજ છે. વાહ. આ શું છે? ખજૂરનું પાણી છે.